1364મો શબ્દ વાગવું. વાગવું ને અંગ્રેજીમાં શું કહીશું? તો વાગવું ને અંગ્રેજીમાં કહીશું ટુ બી હર્ટ. TOTBEHURT. ટુ બી હર્ટ મતલબ કે વાગવું. 1365મો શબ્દ વાટકો. વાટકોને અંગ્રેજીમાં શું કહેવાય? તો વાટકોને અંગ્રેજીમાં કહીશું બાઉલ. BOWL. બાઉલ મતલબ કે વાટકો. 1366મો શબ્દ વાનગી. વાનગીને અંગ્રેજીમાં શું કહીશું? તો વાનગીને અંગ્રેજીમાં કહીશું ડીશ. DISH. ડીશ મતલબ કે વાનગી. 1367મો શબ્દ વારો. વારોને અંગ્રેજીમાં શું કહેવાય? તો વારોને અંગ્રેજીમાં કહીશું ટર્ન. TURN. ટર્ન મતલબ કે વારો. 1368મો શબ્દ વાસી. વાસીને અંગ્રેજીમાં શું કહેવાય? તો વાસીને અંગ્રેજીમાં કહીશું સ્ટેલ. STALE. સ્ટેલ મતલબ કે વાસી. 1369મો શબ્દ મિત્રો વાંકું વાળવું. વાંકું વાળવું અંગ્રેજીમાં શું કહીશું? તો વાંકું વાળવું અંગ્રેજીમાં કહીશું બેન્ડ. BAND. બેન્ડ મતલબ કે વાંકું વાળવું. એ સ્પેલિંગ મિસ્ટેક છે. સ્પેલિંગ થાય BAND. બેન્ડ મતલબ કે વાંકું વાળવું. 1370મો શબ્દ વિરામ કરવો. વિરામ કરવોને અંગ્રેજીમાં શું કહીશું? તો વિરામ કરવોને અંગ્રેજીમાં કહીશું ટુ હેવ અ બ્રેક. TO2HAVE. હેવ અ BREAK. ટુ હેવ અ બ્રેક મતલબ કે વિરામ કરવો. 1371મો શબ્દ મિત્રો વ્યાયામને લગતું. તો વ્યાયામને લગતું અંગ્રેજીમાં શું કહેવાય? તો વ્યાયામને લગતું ને અંગ્રેજીમાં કહીશું એથ્લેટિક્સ. ATHLETICS. એથ્લેટિક્સ મતલબ વ્યાયામને લગતું. 1372મો શબ્દ શક્તિ. શક્તિને અંગ્રેજીમાં શું કહીશું? તો શક્તિને અંગ્રેજીમાં કહેવાય સ્ટ્રેન્થ. STRENGTH. સ્ટ્રેન્થ મતલબ કે શક્તિ. 1373મો શબ્દ શરદી. શરદીને અંગ્રેજીમાં શું કહીશું? તો શરદીને અંગ્રેજીમાં કહીશું કોલ્ડ. COLD. કોલ્ડ મતલબ કે શરદી. 1374મો શબ્દ શરબત. શરબતને અંગ્રેજીમાં શું કહેવાય? તો શરબતને અંગ્રેજીમાં કહીશું જ્યુસ ડ્રિંક. JUICE DRINK. જ્યુસ ડ્રિંક મતલબ કે શરબત. 1375મો શબ્દ શરીર. શરીરને અંગ્રેજીમાં શું કહેવાય? તો શરીરને અંગ્રેજીમાં કહીશું બોડી. BODY. બોડી મતલબ કે શરીર. 1376મો શબ્દ શાકભાજી. શાકભાજીને અંગ્રેજીમાં શું કહેવાય? તો શાકભાજીને અંગ્રેજીમાં કહીશું વેજીટેબલ્સ. VEGETABLES. વેજીટેબલ્સ મતલબ કે શાકભાજી. 1377મો શબ્દ શાકાહારી. શાકાહારીને અંગ્રેજીમાં શું કહીશું? તો શાકાહારીને અંગ્રેજીમાં કહીશું વેજીટેરિયન. VEGETARIAN. વેજીટેરિયન મતલબ કે શાકાહારી. 1378મો શબ્દ મિત્રો શીરો. શીરોને અંગ્રેજીમાં શું કહીશું? તો શીરોને અંગ્રેજીમાં કહીશું અ સ્વીટ ડીશ. અ સ્વીટ ડીશ મતલબ કે શીરો.